संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं नन्दं माधवं परमानन्दं माधवम् कृष्णाय वासुदेवाय नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो गोविंदाय नमो नमः। बोलिए सच्चिदानंद भगवान की। परात्पर परब्रह्म जे सर्वज्ञ છે, સર્વત્ર છે, સર્વદા છે, સર્વમાં છે। જે પરમાત્મા निर्गुण निराकार निर्मोह निरीह निर्वेश निरंजन निर्विकल्प निर्गुण न्यायकारी से जो ये वांगमय स्वरूप है एना चरणों में कोटि कोटि वंदन करूँ छूं। अहीं विराजमान संत वृंदना चरणों में कोटि कोटि वंदन। आप सर्वना हृदय में એ પરમ તત્વ બિરાજમાન છે, એ પરમ તત્વને હું કોટી કોટી વંદન કરું છું। વિદ્વવત સભા છે, જ્યારે પૂજ્ય જિગ્નેશ દાદા અને ડોક્ટર મહાવીર પ્રસાદજીએ જે આયોજન કર્યું, એના માટે પ્રથમ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સાંપ્રત સમયમાં આ બહુ જરૂરી હતું, બહુ સુંદર આયોજન। મારે જે ગજેન્દ્ર મોક્ષ ઉપર તત્વાર્થ કહેવાનો છે, પણ એના પહેલા હું વિષયાંતર નહીં કરું, પણ એના પહેલા મારે એ કેવું છે, જે વિષયને લઈને હું ને તમે બેઠા છીએ તે ભાગવત છે શું? ભાગવત ત્રિક છે। ભાગવત ત્રિક છે કારણ કે અનાદિ તત્વો ત્રણ જ છે, પ્રકૃતિ, જીવ અને ઈશ્વર। આ ત્રણ તત્વ સિવાય ચોથું તત્વ છે જ નહીં।
હજી સુધી કોઈ સાબિત નથી કરી શક્યું કે ચોથું તત્વ હોય. કોણે કહ્યું કે આ 3 અનાદિ તત્વો છે? વેદ કહે છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. શ્વેતા શ્વેતર ઉપનિષદ, મોડકોપનિષદ, બંનેમાં વેદ મંત્ર છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. 2 સુંદર પાંખવાળા, દ્વા સુપર્ણા સુંદર પાંખવાળા, સયુજા એક સાથે જોડાયેલા, સખાયા સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. મિત્ર છે અને એક વૃક્ષ ઉપર બેઠા છે. આ વૃક્ષ એટલે પ્રકૃતિ, 2 પક્ષી સુંદર પાંખવાળા એટલે જીવ અને ઈશ્વર. તો મુખ્યત્વે ભાગવતમાં ત્રિક છે: પ્રકૃતિ, જીવ અને ઈશ્વર. ભાગવત એ વેદ ઉપનિષદનો સાર છે. તો કાલે સરસ કહ્યું વક્તા મહોદય શ્રીએ, જે આજે સંચાલન કરે છે આપણા, બહુ સરસ વાત કરી. વેદ ઉપનિષદા સાર જાતામ. ભાગવતી કથા વેદ ઉપનિષદ નો સાર છે. એ વેદ ઉપનિષદના સારમાં માત્ર એ વાર્તા રૂપે ભાગવત નથી. હું તો એમ કહું છું કે ભાગવત એ મહાવિજ્ઞાન છે. ધ સાયન્સ ઓફ ધ યુનિવર્સલ ઇઝ ધ ભાગવત એન્ડ ધ સાયન્સ ઓફ ધ સોલ ઇઝ ધ ભાગવત. બ્રહ્માંડનું વિજ્ઞાન ભાગવત છે. આત્મવિજ્ઞાન એ ભાગવત છે. હું તમને 2 જ મિનિટમાં ભાગવતમાં મહાવિજ્ઞાન, ધ સાયન્સ ક્યાં છે, જે જ્યાં આજના સાયન્ટિસ્ટ નથી પહોંચ્યા, તે સાયન્સ ક્યાં છે. શ્રીમદ ભાગવતજીમાં ગર્ભ ટ્રાન્સપ્લાન્ટનું સાયન્સ છે. સમજો, 50 વર્ષ પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થતી હતી. એ કોઈને ખબર નહોતી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય. પણ 5000 વર્ષ પૂર્વે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ થાય એ સાયન્સ આપણી પાસે હતું. ઠીક છે, ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ. પછી પુરુષ પણ બાળકને જન્મ આપી શકે એ સાયન્સ ભાગવતમાં છે. પુરુષ બાળકને જન્મ આપી શકે એ સાયન્સ ભાગવતજીમાં છે. ઠીક છે, ટેસ્ટ ટ્યુબ બેબી ભાગવતજીમાં છે. ક્યાં છે? 100 કૌરવો જે કુંડામાંથી ઉત્પન્ન થયા એ કેવી રીતે થયા? 100 કૌરવો એક સાથે જેનો જન્મ થાય એ આખે કન્સેપ્ટ એ સાયન્સ ભાગવતજીમાં છે. એટલું જ નહીં, ચરુ દ્વારા બાળક ઉત્પન્ન થાય, મા દીકરીના ચરુ બદલી જાય, અરે એ ચરુથી બાળક ઉત્પન્ન થાય, IVF, એનું સાયન્સ ભાગવતજીમાં છે. તો શ્રીમદ ભાગવતને માત્ર રૂપકના રૂપમાં આપણે જે મોસ્ટ ઓફ લોકો રૂપકના રૂપમાં લે છે તેમ નથી. હું તો એમ કહું છું કે વિશ્વનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભાગવતજીમાં ન હોય. વિશ્વનો કોઈ એક પ્રશ્ન એવો નથી કે જેનો ઉત્તર ભાગવતમાં ન હોય. ભાગવતજીનું સાયન્સ દુર્લભ છે. મને બતાવો અત્યાર સુધી કોઈ એવી રિવોલ્વર નીકળી કે અહીંયાથી એ ટાર્ગેટ કરે કે આ માણસને શોધીને જ ગોલી લાગે, એને લાગે ગોલી, એવી રિવોલ્વર કોઈ શોધ કરી? અમારા અસ્વસ્થતામાંનું બ્રહ્માસ્ત્ર, અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. પેલા 5 બાણ પાંડવો પર ને બ્રહ્માસ્ત્ર ઉતરાવ પર, તો એ બ્રહ્માસ્ત્ર ઉતરાને શોધે છે.
એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાની પાછળ જ દોડે છે, અન્યત્ર નથી દોડતું. તો એ સાયન્સ છે. મારે ગજેન્દ્રની જ વાત કરવી છે, બાકી તો એક શ્લોક ઉપર 1.5 કલાક ચર્ચા વિશદ થઈ શકે, એ થઈ શકે એવું કંઈ નહીં. આપણે તત્વચિંતન કરવાનું છે ભાગવતજીનું. આજકાલ ભાગવતજીને એક વાર્તાના રૂપમાં લઈને બેસી જવાના કારણે કેટલી બધી વિટંબણાઓ, કેટલી બધી શંકાઓ ખૂબ થઈ છે. જો પહેલી તો વાત એ છે કે ભાગવતજીમાં ભાષા 3નો પ્રયોગ થયો છે. મહાદેવભાઈ જાણો છો, લિંગ ભાષા, પરિમિતિ ભાષા અને સમાધિ ભાષા. સમજો, જે એને ખ્યાલ નથી એના માટે હું થોડું વિશેષ કહું કે લિંગ ભાષા, પરિમિતિ ભાષા અને સમાધિ ભાષા. ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે અને સમાધિ ભાષાના ગ્રંથના રહસ્યને જાણવા હોય તો સહજ સમાધિમાં જાતા આવડતું હોય એ જાણી શકે. મહાદેવભાઈ, પુસ્તક વાંચવાથી તમને માહિતી મળે, પુસ્તક વાંચવાથી માહિતી મળે, પણ જ્ઞાન ક્યારે મળે? સદગુરુ અને ભગવત કૃપા થાય ત્યારે મળે. સદગુરુ અને ભગવતની કૃપા વગર જ્ઞાન મળે નહીં. અને યથાર્થ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાન તો ધાતુ છે, જાણવું, પણ યથાર્થ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે તમે એ જ્ઞાનની અનુભૂતિ તમારી ભીતર કરો ત્યારે યથાર્થ જ્ઞાન થાય. તો ભાગવત તો દિવ્ય ગ્રંથ છે. ગજેન્દ્રની કથાનું તત્વચિંતન કરીએ. એક વાત બહુ સમજવા જેવી છે કે જે પરીક્ષિતનું 7મા દિવસે મૃત્યુ હોય ને એને સુખદેવજી જે પરમહંસ છે, જોજો, હંસ અને પરમહંસ વચ્ચે શું ભેદ? હંસ કોને કહેવાય ને પરમહંસ કોને કહેવાય? ભાગવતજીમાં જ એનો સ્પષ્ટ છે કે યુવાન યુવતીઓ સ્નાન કરતી હતી, સુખદેવજી મહારાજ નીકળી જાય તો એ વસ્ત્ર પરિધાન ન કરે અને વ્યાસજીને જોઈને વસ્ત્ર પરિધાન કરે. એટલે વ્યાસજી પૂછે કે મને તો જોઈને, હું તો બૂઢો છું, મને જોઈને વસ્ત્ર પહેર્યા, મારો જુવાન દીકરો ચાલ્યો ગયો, ત્યારે વસ્ત્ર કેમ ન પહેર્યા? કે કેમ? તો કે એનામાં કોઈ ભેદ નથી. જેનામાં લિંગ ભેદ જેનો ટળી જાય એટલે સમસ્ત બ્રહ્મ સ્વરૂપ જે જોતો હોય તે પરમહંસ છે. તો સુખદેવજી જેવા પરમહંસ, હું ટાઈમ ભૂલી ગયો છું, કેટલા વાગે શરૂ કર્યું હતું મેં યાદ નથી મને, તમે જરા રિંગ કે તો કરશે. હા, મારો કહેવાનો તાત્પર્ય એ છે કે એક સુખદેવજી જેવા પરમહંસ જેનું 7મા દિવસે મૃત્યુ, એને એક હાથીની કથા સંભળાવી. માત્ર હાથીની કથા હોય? ભાગવત છે ને આ ત્રિકથી બહાર નથી. તો ગજેન્દ્ર હાથીની કથા બહુ સમજવા જેવી કથા છે. ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે. હવે જો ગજેન્દ્રનું સરોવરમાં આવું, એ આખી કથા જીવાત્માનું આ શરીરમાં પ્રવેશ કરવાની કથા છે. બહુ સરસ કથા છે. ગજેન્દ્ર હાથી, સંક્ષેપમાં પહેલા કહી દઉં, ગજેન્દ્ર હાથી એની હાથણીઓ સાથે એ સરોવરમાં પાણી પીવા માટે આવતો હોય છે.
અને એ આવે છે ત્યારે એનું કેટલું સુંદર વર્ણન છે કે આવતો હોય છે ત્યારે એટલો મસ્ત હોય છે કે એને જોઈને ડુક્કર, શુક્કર, વાનર, હરણાઓ, શંસલાઓ આ બધા છુપાઈ જાય છે. ખાસ કરીને એ સરોવરના કિનારે જે વૃક્ષો છે એનું વર્ણન બહુ સુંદર અને સમજવા જેવું છે. એ સમજાશે જો વૃક્ષોનું વર્ણન તો પણ ગજેન્દ્ર સમજાઈ જાય. આ સરોવર છે ક્યાં? ત્રિકૂટ પર્વતની નીચે છે. હવે ત્રિકૂટ એટલે શું? કૂટ એટલે માયા. 3 ગુણવાળી જે માયા છે એ ત્રિકૂટ પર્વત છે. સત્વ, રજ અને તમ. આ ત્રિગુણાત્મક જે માયા યા પ્રકૃતિ કહો એની અંડરમાં આ એક સરોવર છે. એ સરોવરની આજુબાજુમાં જે વૃક્ષો આવેલા છે એ વૃક્ષોનું સુંદર વર્ણન છે. હું ગજેન્દ્રની કથામાં ગજેન્દ્રના પાત્રને પછી કહીશ, પણ એને પહેલા હું પૂર્વ ભૂમિકા બાંધું છું. વૃક્ષો છે અશોક, ચંપક, કુરબ, નાગ, પન્નાગ, કદંબ, પારિજાત, વડ, બિલ્વ, મલ્લિકા, પનસ, આંબો, તમાલ અને અર્જુન. જોજો, સામાન્યત શ્રોતા આ સમજી શકે એવી કથા નથી કહી. સામાન્ય તો આંબા અને વડના ઝાડને જ લક્ષમાં લે, પણ મેં તમને કહ્યું કે લિંગ ભાષા એ ભક્તો માટે છે, પરિમિતિ ભાષા જ્ઞાની માટે છે અને સમાધિ ભાષા યોગીઓ માટે છે. લિંગ ભાષા ભક્ત માટે છે જેમાં રૂપક છે. લિંગ ભાષા એટલે રૂપક. રાજા રાણીનું જે રૂપક છે તે માત્ર ભક્તો માટે છે. પરિમિતિ ભાષા એટલે સર્ગ અને વિસર્ગ. સર્ગ અને વિસર્ગ જ્ઞાની માટે છે અને સમાધિ ભાષા યોગીઓ માટે છે. હું તમારી પાસે 2 વસ્તુ મૂકીશ, પરિમિતિ ભાષા મૂકીશ અને યોગ પર મૂકીશ. 2 મૂકીશ. જે આ વૃક્ષો છે એ કેવા છે? બહુ સુંદર વર્ણન છે. હું આંબાથી શરૂઆત કરું એટલે સરળતાથી સમજાય. આંબો એટલે શું? ભાગવતજીમાં જ્યાં જ્યાં આમ્ર વૃક્ષનું વર્ણન કરવામાં આવે છે તે આંબો એટલે વાણી. શુકમુકાદમ્રતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયા મુહુરવો રસિકા ભૂવિ બાહુકા. બહુ સરસ છે આ આખું વર્ણન. આંબો એટલે વાણી. અશોક એટલે વાયુ તત્વ. ચંપક એટલે પૃથ્વી તત્વ. કુરબ એટલે આકાશ તત્વ. હવે જોજો, અહીંયા બિલખામાં વિદ્યાભ્યાસ કરનાર હિરેનભાઈ આપે પૂજ્ય નથુરામ શર્માજીનો 10મ સ્કંદનો અભ્યાસ કર્યો હશે મને લાગે છે. તમે અભ્યાસ જ નથી કર્યો. દીક્ષા ગુરુ તરીકે માનો તો તમને ખ્યાલ નથી. પૂજ્ય નથુરામ શર્માજી ગુરુદેવે 10મ સ્કંદ ઉપર ટીકા લખી છે. એ ટીકામાં જોજો, એમાં બધા જ વૃક્ષોનું આ વર્ણન છે. અશોક એટલે વાયુ તત્વ, ચંપક એટલે પૃથ્વી તત્વ, કુરબ એટલે આકાશ તત્વ, નાગ એટલે તેજ તત્વ, પન્નાગ એટલે જલ તત્વ, કદંબ જ્યાં જ્યાં ભાગવતમાં કદંબ આવે ત્યાં ત્યાં બ્રહ્મરંધ્ર સમજવું. શું સમજવું? બ્રહ્મરંધ્ર. રાધાજીને કદમના વૃક્ષ ઉપર પરમાત્માએ લટકાવી દીધા એટલે કે બ્રહ્મરંધ્રમાં જ સ્થિત કરી દીધા. કે વાત આપણે ખબર નથી ને. કદમ એટલે બ્રહ્મરંધ્ર. પારિજાત, જોજો, પારી એટલે ચારે બાજુથી, જાત એટલે ઉત્પન્ન થવું. ચારે બાજુથી એક જ વૃત્તિ ઉત્પન્ન થાય તે પારિજાત.
માણસને કામ વ્યાપ્ત થાય ત્યારે ચારે બાજુથી કામ વૃત્તિ જ ઉત્પન્ન થાય. પારિજાત છે. કામ ઉત્પન્ન થાય તો દરેક બાજુથી એને કામ વૃત્તિ જ ચારે બાજુ વીંટળાશે. બહુ સ્પષ્ટ છે. એ પારિજાત વૃત્તિનું નામ છે. વડ એટલે રજોગુણ. બહુ સરસ વર્ણન છે. બિલ્વ એટલે વ્યામ. આહા, મલ્લિકા એટલે ત્વચા. મલ્લિકાના પુષ્પોનું બહુ વર્ણન છે ભાગવતજીમાં. તમે વાંચજો. પૂતના આવે છે ત્યારે અને માં યશોદાના ચોટલામાંથી ખરી જાય છે તે માલતી છે. મલ્લિકા, માલતી આ બધા સમજવા જેવા. પન્નસ, પન્નસ એટલે પન્નસ કોને કહેવાય? ઉપસ્થ ઇન્દ્રિય એટલે પન્નસ. આંબો એટલે વાણી. તમાલ એટલે અહંકાર. અર્જુન એટલે જીતાય નહીં તેવી વૃત્તિ. આ બધા જ વૃક્ષો ક્યાં છે? તો કે ત્રિકૂટ પર્વતની નીચે જ્યાં વન છે તે વનના સરોવરની સરાઉન્ડિંગ. હવે મેં આ કયા એ બધા તત્વ ક્યાં છે? સંસારમાં, શરીરમાં. પછી એના પછી એમ બતાવ્યું કે ત્યાં કેવા કેવા પ્રાણીઓ રહે છે. મહાદેવભાઈ, હું સ્તુતિનું વર્ણન કરી દઈશ સંક્ષિપ્ત. તમારામાં આપણે ઘણામાં એવા હશે કે જેને માટે આ એક નવો સબ્જેક્ટ થઈ જશે. ત્યાં હંસ છે. હંસ એક વૃત્તિનું નામ છે. સત્ય અસત્યનો ભેદ કરનાર જે વૃત્તિ છે તેનું નામ હંસ છે. સારસ, રાગવૃત્તિ. ત્યાં મછલીઓ છે, રસના વૃત્તિ. કચ્છપ, નિગ્રહ વૃત્તિ. વરાહ, ગંધ તન માત્રાનું નામ વરાહ છે. વરાહના ઘણા બધા અર્થ છે. હરણો, જોજો હરણિયાઓ ત્યાં બેઠા છે. એ કોણ છે? અઘોર વૃત્તિ. અઘોર, શાંત. તમે મને બતાવો હરણ જેટલું શાંત કોણ? અને ભગવાને આનો ઉલ્લેખ ક્યાં કર્યો છે? ગોપીઓ પાસે, રાસલીલાથી પહેલા. ગોપીઓને કહ્યું કે અરે અઘોર સત્વ નિવેશિતમ. ઘોર સત્વ નિવેશિતમ, એનો અઘોર શબ્દ થાય છે કે અહીંયા તો શાંત બધા પશુઓ બેઠા છે. આવી ઘોર રાત્રિમાં, અઘોર રાત્રિઓમાં તમે આવી. તો હરણ એટલે અઘોર વૃત્તિ, શાંત વૃત્તિ. સંસલો એટલે ભીરુ વૃત્તિ, બીકણ વૃત્તિ, ભીરુ વૃત્તિ. મરકટ એટલે ચંચળ વૃત્તિ. પણ વૃત્તિ પ્રભાકરનો જ્યાં સુધી તમે અભ્યાસ ના કર્યો હોય, વૃત્તિ પ્રભાકર, પંચદશી, પંચીકરણ, આ બધાનો જ્યાં સુધી અભ્યાસ ન કર્યો ત્યાં સુધી આમાં ખબર નહીં પડે. ઉપરથી જ જશે. અભ્યાસ બહુ જરૂરી છે આને જાણવા માટે. વૃત્તિ પ્રભાકર એ નિશ્ચલદાસજીનું છે, બહુ સરસ છે. વિચાર સાગર નિશ્ચલદાસજીનું છે, એનો અભ્યાસ કરવો જોઈએ. દરેક ભાગવત કથાકારે વેદાંત દર્શનનો પ્રથમ અભ્યાસ કરવો જોઈએ. મારી વિનંતીઓ એટલે હું એમ ઓર્ડર ટોનમાં નથી કહેતો, વિનંતી કરું. કારણ કે શ્રીમદ ભાગવતજીની શરૂઆત જ બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી છે. જન્મ આદિ અસ્ય યત યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી. જન્માદસ્ય યતોન્વનાદિ તરતશ્ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવય મુહ્યંતી યત્સુ. એક જ શ્લોક કાફી છે. એ મંત્ર છે, શ્લોક નથી, એ મંત્ર છે. તો ગજેન્દ્રની કથા બહુ સરસ છે, કારણ કે આ બધું દેહમાં જ છે. અને એમાં એ ગજેન્દ્ર આવે છે સરોવરમાં, ત્યારે પશુ પક્ષીઓ ભયભીત થઈ જાય છે અને બધા જ તિરોહિત છુપાઈ જાય છે.
આવું શા માટે વર્ણન કર્યું? તો એટલા માટે વર્ણન કર્યું કે જીવાત્મા જ્યારે તૃષ્ણાથી વ્યાકુળ બની જાય, એ તૃષ્ણાથી વ્યાકુળ બનીને પોતાની અતૃપ્ત વાસનાની તૃપ્તિ માટે આ દેહરૂપી સરોવરમાં આવવા માટે પ્રયત્ન કરે, ત્યારે આ બધા જ એની સંસ્કાર, એના વૃત્તિઓ જન્મ સમયે સુષુપ્તિમાં ચાલી જાય, એટલે છુપાઈ જાય. સમજજો, જો સમજાય તો. તમે મને કહો, જીવ આ દેહમાં આવે ત્યારે આ વૃત્તિઓ હોય કે ન હોય સાથે? કે વૃત્તિ વગરનો થઈને આવતો હોય છે? વૃત્તિ હોય જ, પણ સુષુપ્તિ અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? જાગ્રત અવસ્થામાં ના હોય, સુષુપ્તિ અવસ્થામાં હોય. એ વખતે આ બધી વૃત્તિઓ સંતાઈ જાય છે, છુપાઈ જાય છે, અને પછી એ જીવાત્મા આવે છે સરોવરમાં સ્નાન કરવા હાથણીઓ સાથે. અને એ સ્નાન કરતો હોય ત્યારે જળપાન કરે છે. જળપાન કરી લીધા પછી બહાર નથી જતો રહેતો, પણ એક ક્રિયા કરે છે. કઈ ક્રિયા કરે છે? પોતે સૂંઢમાં પાણી ભરે છે, હાથણીઓને ઉડાડે છે. હાથણીઓ સૂંઢમાં પાણી ભરીને હાથીને ઉડાડે છે. હાથણી એના બચ્ચાઓને ઉડાડે, એના બચ્ચાઓ હાથણીને ઉડાડે. આ એક જળ ક્રીડા થાય છે. સમજો, ગજેન્દ્ર એટલે જીવાત્મા, એની હાથણી એટલે બુદ્ધિ, એના બચ્ચા એટલે ઇન્દ્રિયો. બહુ સમજવા જેવી વાત છે. ઇન્દ્રિય પછી ઉત્પન્ન થાય, એની તન્માત્ર પહેલી ઉત્પન્ન થાય. બાપુ, ઇન્દ્રિયો ઉત્પન્ન પછી થાય, પહેલે એની તન્માત્રા ઉત્પન્ન થાય. મૂળ કારણ પ્રકૃતિમાંથી તન્માત્રામાં પછી એ પરિવર્તિત થતું જાય. કેવી રીતે થાય? એ તન્માત્રા આવ્યા પછી ઇન્દ્રિયોની શક્તિ આવે, અને ઇન્દ્રિયોની શક્તિ આવ્યા પછી આ ગોલક આવે. આને ઇન્દ્રિય ન કહેવાય. આ આંખ છે એ ઇન્દ્રિય નથી, એ ગોલક છે. પણ આંખમાં જોવાની શક્તિ છે તે ઇન્દ્રિય છે. કાન છે ગોલક, એમાં સાંભળવાની શક્તિ છે તે ઇન્દ્રિય છે. અને આ બધાને લઈને જીવાત્મા પોતાની અતૃપ્ત વાસનાઓની તૃપ્તિ માટે આ દેહરૂપી સરોવરમાં આવે છે. ક્યાં આવે છે? દેહરૂપી સરોવરમાં. ત્યાં આવીને પીવે શું? બહુ સમજજો. આ દેહમાં આવવાનું કારણ અતૃપ્ત વાસના, વાસના. હવે વાસનાના બે પ્રકાર છે. માર્ગ તો બે જ છે, શ્રેય અને પ્રેય. ઠીક છે? માની લ્યો કે તમારી અતૃપ્ત વાસના છે કે મારે ભગવાનને મેળવવા તાન રહી ગયા, તોય દેહમાં આવવું પડે. દેહ વગર ભજન ન થાય. તે શ્રેય અને પ્રેય માર્ગ, આ બે માર્ગ વાળો એ જીવ આ શરીર રૂપી સરોવરમાં જ્યારે આવે, આ સંસાર રૂપી વન, 3 ગુણવાળી માયા એ ત્રિકૂટ પર્વત, આ સરોવરમાં આવે ત્યારે એની સાથે હાથણી, બચ્ચા બધા જ હોય. એ ઇન્દ્રિયોનો સમૂહ, બુદ્ધિ આદિ. હવે એ જ્યારે સરોવરનું જળ પીવે, એ જળ કયું? સ્નેહરૂપી જળ. જીવ અહીંયા આવીને શું કરે? પાન શેનું કરે? સ્નેહરૂપી જળનું પાન કરે છે. એ સ્નેહરૂપી જળનું પાન કરતા કરતા સમયને ભૂલી જાય છે. અરે ગજેન્દ્ર જળ ક્રીડામાં નિમગ્ન થાય છે. મારું ને તમારું જે લક્ષ્ય છે, મારું તમારું એકનું નહીં, જીવ માત્રનું લક્ષ્ય બ્રહ્મ છે. અને એ જીવ જ્યારે આ દેહરૂપી સરોવરમાં સ્નેહરૂપી જળનું પાન કરવા માંડે, આ મારી માં, આ મારા પિતાજી, આ મારી પત્ની, આ મારો પતિ, આ મારા ગુરુ, આ મારું આ, એ વખતે સ્નેહ જળનું પાન કરતા કરતા પોતાના લક્ષ્યને ભૂલી જાય છે. ઠીક છે? હવે જોજો કેવી સરસ કથા છે. એ સરોવરમાં એક મગર રહે છે. મગર એટલે શું? તો કે મગરના બે અર્થ છે. મગર એટલે કાળ. આ સરોવરમાં મગર એટલે કાળ રહે છે.
એ જ્યારે જીવનો પગ પકડે ત્યારે જીવ ગભરાય છે. માણસ ગભરાય ક્યારે? હું પહેલા તમને જો ભાગવતજીમાં એક જ પ્રકરણના અથવા તો એક જ શ્લોકના 3 અર્થ થાય મહાદેવભાઈ. સ્થૂલ અર્થ, સૂક્ષ્મ અર્થ અને સૂક્ષ્મતર અર્થ થાય. હું અત્યારે તમારી પાસે 2 અર્થ જ મૂકું છું. સૂક્ષ્મતર અર્થ નથી મૂકતો, 2 જ અર્થ મૂકું છું. સમજજો. જેવો એ પગ પકડાય, મૃત્યુ પગ પકડે એટલે જીવાત્મા ગભરાય, તો પેલો સહારો કોનો લે? બુદ્ધિનો. બુદ્ધિને એમ કે મને બચાવો, એમ્સમાં લઈ જાઓ તો હું બચી જઈશ. પણ બુદ્ધિ સાથ ના આપે. સૌથી પહેલો ગજેન્દ્રને છોડે છે કોણ? એની પત્ની. બુદ્ધિ સાથ છોડે એટલે આપણે એમ કહીએ આંખ ખુલ્લી છે પણ ઓળખી શકતા નથી. સમજાય છે? બહુ ઉદાહરણ આપું. એમ કે બાપા ઓળખો છો? કે આંખ ખુલ્લી છે પણ બાપા ઓળખતા નથી. કેમ? ઓલી વહી ગઈ છે. પ્રથમ બુદ્ધિ સાથ છોડે, પછી એના એ બુદ્ધિ સાથ છોડી દે, ત્યારબાદ ઇન્દ્રિયો સાથ છોડે છે. બધા સાથ છોડી દે ત્યારે જીવાત્મા કોના પાસે જવાનું રહે? ભગવાન સિવાય કોઈ સહારો કરો? એટલે ગજેન્દ્ર ભગવાન પાસે જાય. આર્તથી જાય છે, પ્રેમથી નહીં, દુઃખથી. દુઃખથી પણ તમે જો ભગવાનના પાસે જશો તો પરમાત્મા કલ્યાણ કરશે. હવે એનો એક બીજો ભાવ બતાવું. ગજેન્દ્ર હાથી એને અજ્ઞાન રૂપી મગર પગ પકડે છે. બહુ સરસ છે. અજ્ઞાન રૂપી મગર પગ પકડે અને ખેંચે એટલે જીવ ગભરાય. હવે જોજો, અજ્ઞાન રૂપી મગર પગ પકડે ત્યારે ગભરાય શા માટે? એ ખેંચાણો શા માટે? તો કે લોકેશના, વિતેષણા, પુત્રેષણા, પદ, પ્રતિષ્ઠા, માન, એવોર્ડ, એની જ્યારે આકાંક્ષા અજ્ઞાનના કારણે આપણી ભીતર ઘેરાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. કેમ? પ્રતિકૂળતા દુઃખનું કારણ છે. ગજેન્દ્ર ખેંચાણો, દુઃખી થયો. અરે એમાંથી ગજેન્દ્ર બહાર આવવા માટે પ્રયત્ન કરે. કોઈ સત્સંગમાં જઈએ, કોઈ મહાપુરુષોના સાનિધ્યમાં જઈએ, એટલી વખત આપણી લોકેશના, પુત્રેષણા, વિતણેષણા શાંત થાય એટલે આપણે સુખનો અનુભવ કરીએ. આ ગજેન્દ્રનું બહાર આવવું છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા તે ગજેન્દ્રનું અંદર ખેંચાવું અને બહાર આવવું છે. સમજાણી વાત? કેવી સરસ કથા છે. ગજેન્દ્રને દુઃખ થયું એનું કારણ શું? ગજેન્દ્રને દુઃખ થવાનું કારણ વિપર્યય જ્ઞાન. જો આ વેદાંતનો શબ્દ છે, વિપર્યય જ્ઞાન. કયું જ્ઞાન? હું મરણ ધર્મ વાળો છું, હું મરી જઈશ, સુખ દુઃખ મારો છે, સુખ દુઃખ મને થાય છે, બંધન છે, મુક્તિ છે. બંધન, મુક્તિ, સુખ દુઃખ આ બધું વિપર્યય જ્ઞાન છે, જ્ઞાન નથી, વિપર્યય જ્ઞાન. પરંતુ ગજેન્દ્ર છે કે અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીરે. વિપર્યય જ્ઞાન યાની કે અજ્ઞાન, એનું કારણ શું? જન્મો જન્મના સંસ્કારો ના અધ્યારોપણનો અધ્યાસ. સમજો, તમારા માઇન્ડમાં આવે તો 5 મિનિટ છે મારી પાસે. 5 મિનિટમાં હું તમને ખરેખર એ 2-3 વસ્તુ જ કહી શકીશ. કહું, સમજો. અધ્યાસ અને અધ્યારોપણ. અધ્યાસ કોને કહેવાય ને અધ્યારોપણ કહેવાય? અધ્યારોપણનો અધ્યાસ થવાથી વિપર્યય જ્ઞાન થાય છે. હું દિનેશભાઈ છું એનું અધ્યારોપણ કોણે કર્યું? મારા ફઈબાએ. કોણે કર્યું? ઘોડિયામાં મારું નામ પાડ્યું ત્યારે મારા ફઈબાએ મારા અધ્યારોપણ કર્યું કે આ છે બાળક, એનું નામ દિનેશભાઈ. ઠીક છે.
હું મોટો થયો અને મને બધા દિનેશ દિનેશ કહેવા માંડ્યા, એનો મને અધ્યાસ થઈ ગયો, એટલે મેં મને પોતાને દિનેશ માની લીધો. સમજ મેં આયા? અધ્યાસના અધ્યારોપણના કારણે મેં માની લીધેલું છે, જાણેલું નથી, માનેલું છે. માનેલાની કિંમત નથી, જાણવાની કિંમત. અને એટલે જ બાપુ રામાયણમાં કહ્યું કે શિયા રામ મય સબ જગ જાની. માની નથી કહ્યું. શિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. માનવાની કિંમત નથી, જાણવાની કિંમત છે. પેલે જાણો પછી માનો. અને આપણે પેલે માનીએ છીએ ને જાણતા જ નથી. તો મારામાં થયેલા અધ્યારોપણના અધ્યાસના વિપર્ય જ્ઞાનના કારણે મેં માની લીધું કે હું મરી જવાનો છું. બસ આ અજ્ઞાન ગજેન્દ્રને ઘેરે છે. અરે પછી તો ગજેન્દ્ર ભગવાનના શરણે જાય. અરે કેવી સરસ સ્તુતિ કરે. ગજેન્દ્રની સ્તુતિ કેટલી સારી. ઓમથી શરૂઆત થાય. ઓમ નમો ભગવતે તસ્ય યત ચિદાત્મકં પુરુષયાદિ બીજાય પરેશાય વિધીમહી. જો આ મંત્ર છે, પુરુષ આદિ બીજાય પરેશાય વિધીમહી. ગજેન્દ્ર સ્તુતિ કરે. એક હાથી વેદ મંત્રથી સ્તુતિ કરે. અને એ પણ પ્રણવથી સ્તુતિ શરૂ થતી હોય. ભાગવતમાં બહુ ઓછી સ્તુતિઓમાં એક સ્તુતિ ગજેન્દ્રની છે. હવે આના વિશે 5 મિનિટમાં મારે તમને એટલું જ કહેવાનું છે કે ગજેન્દ્રની સ્તુતિનો, હું આખી સ્તુતિ તો ન કહું, પણ એટલું કહું કે ગજેન્દ્રની સ્તુતિનો ત્રીજો જે શ્લોક છે, યસ્મિન્નિદમ યદશ્ચેદમ યેનેદમ યૈદમ સ્વયં યો અસ્માત પરસ્માચ પરસ્તમ પ્રબદે સ્વયંભુવ. આ શ્લોક યજુર્વેદના 40મા અધ્યાયના પહેલો જ વેદ મંત્ર છે. ઈશા આવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. અહીંયા શું કહ્યું કે જેનામાં આ સંસાર રહેલો છે, જોજો, સંસાર જેનામાં સંસાર રહેલો છે, જે સંસારમાં રહેલો છે એમ નથી મહાદેવભાઈ, બહુ સમજવા. જેનામાં સંસાર, જો એ સંસારમાં રહેતો તો સંસારનું મહત્વ વધી જાય. જેનામાં આ સંસાર રહેલો છે, જેની સત્તાથી પ્રતીત થાય, જેનામાં એ વ્યાપ્ત છે, જે એના કારણ અને પ્રકૃતિ બંનેથી પર છે, એ સ્વયં પ્રકાશ પરમાત્માને નમસ્કાર કરું છું. મારે એટલું જ કેવું છે તમને કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ, ઈશા આવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગાત. આ જે કાંઈ જગત્યામ જગત કહ્યું છે, જોવો તો ખરા. જગત કહી દીધા પછી જગત્યામ કહ્યા પછી જગત એમ કેમ કહ્યું? એટલા માટે કહ્યું કે આ જગત છે તે કેવું છે? ગતિશીલ જગત છે. એટલે જગત્યામ શબ્દનો પ્રયોગ થયો. કેવું જગત છે? ગતિશીલ. એક ક્ષણ પણ ટકવાવાળી નથી. એ ગતિશીલ જગત જેનામાં સમાયેલ છે તે ઈશ્વર છે. ત્યાર પછી એ ગજેન્દ્રની સ્તુતિમાં 9મો જે શ્લોક છે એ બહુ સરસ છે. એનો હું શ્લોકનું વર્ણન નહીં કરું, તો સમય નથી. હું ખાલી વેદ મંત્ર બતાવી દઉં. એ કઠોપનિષદ દિત્યવલ્લી મંત્ર નંબર 9 છે. અગ્નિર યથૈર્કો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. એ શ્લોક આપ વાંચશો, એનું નોટેશન, શ્લોકના અર્થને, અને પછી આ તમે વેદ મંત્રને સરખાવજો. હું નથી અત્યારે એનું વર્ણન કરતો, પણ ત્યારે તમને એમ થશે કે ખરેખર આ વેદ મંત્ર અને આ શ્લોક બે એક જ છે. શ્લોક નંબર 10.
એ શ્લોક નંબર 10 કેન ઉપનિષદનો ત્રીજો વેદ મંત્ર છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનો ન વિદમો ન વિજાનીતો. એ 10મો જે શ્લોક છે એ કેન ઉપનિષદનો ત્રીજો વેદ મંત્ર છે. શ્લોક નંબર 12 છે જે એ યજુર્વેદમાંથી લીધેલો છે. અઘોરેભ્યો થઘોરેભ્યો ઘોર ઘોરાંતરેભ્ય. એ 12મા શ્લોકને આ યજુર્વેદના વેદ મંત્ર સાથે સંબંધ છે. હવે ગજેન્દ્રને મોક્ષ આપવા માટે ભગવાન આવે છે. શેના ઉપર આવે છે એના ઉપર તમને એક જ ક્ષણ માત્રમાં કહી દઉં કે ભગવાન પધાર્યા છે જ્યારે ગજેન્દ્રને મોક્ષ આપવા માટે, ત્યારે અહીંયા અષ્ટમ સ્કંદના 3જા અધ્યાયનો 31મો શ્લોક જોઈ લેજો. છંદોમયેન ગરુડેન સુમહ્યમાન. છંદ એટલે વેદ. યજુર્વેદના 31મા અધ્યાયનો વેદ મંત્ર. એમાં હું હવે કહેતો નથી, તમે બધા જાણો જ છો. તસ્માત જજ્ઞાત સર્વહુત સંભૃતમ પ્રિખદ આજમ પશુસ્તાંશ્ચક્રે વાયવ્યા નારણ્યાગ્રામ્યાશ્ચે તસ્માત જજ્ઞાત સર્વહુત રિચ શામાની જગનિરે છંદાઘોષી જગનિરે તસ્માત જશુ તસ્માદ જાયત. કેટલા વેદ મંત્રો સુંદર છે. તો ભગવાન વેદરૂપી ગરુડ ઉપર આવે છે. શેના ઉપર આવે છે? વેદરૂપી ગરુડ પર બિરાજમાન થઈ અને પરમાત્મા ગજેન્દ્રને મુક્ત કેમ કરે છે? ગજેન્દ્ર હાથીની સૂંઢ પકડે છે. સૂંઢ પકડીને ગજેન્દ્રને ખેંચે છે. એ ગજેન્દ્ર ખેંચાય એની સાથે પેલું મગર ખેંચાય છે અને પરમાત્મા મગરને સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપે છે, છેદે છે અને મગરનો અંત આવે છે. ગજેન્દ્ર ચતુર્ભુજ રૂપ થઈ જાય છે, ભગવાનમાં સમાઈ જાય છે. આજે ગજેન્દ્ર મોક્ષની કથા મારે તમને એટલું જ કહેવું છે કે સ્તુતિ ગજેન્દ્રએ કરીને મોક્ષ પહેલો કોનો થયો? સ્તુતિ ગજેન્દ્રએ કરી, પણ ગજેન્દ્ર કરતા પહેલી મુક્તિ પરમાત્માએ મગરને આપી. શા માટે? કે ગમે એવો અજ્ઞાની હોય પણ એ ભગવાનના ભક્તના ચરણને પકડી લે તો ભગવાન ભક્ત કરતા પહેલા ચરણ પકડનારને મુક્તિ આપે છે. સમજાય છે? ગમે એવો અજ્ઞાની હોય એ ભગવાનના ભક્તના ચરણ પકડી લે તો ભગવાન ભક્તને મુક્તિ આપતા પહેલા ચરણ પકડવા વાળાને મુક્તિ આપે છે. આ કથા છે સુંદર. ગજેન્દ્રનો મોક્ષ છે એ બહુ સરસ છે. તો એને એક કથા એવી છે કે તત્વમસ્યાદિ વેદના જે વાક્યો છે એનો બોધ સદગુરુ આપે અને એના કારણે એ મહાવાક્યના કારણે તત્વમ પદ એ યથાર્થ થઈ જાય જ્યારે આ દેહમાં, ત્યારે ન જીવ ભાવ રહે ન સૃષ્ટિ ભાવ રહે, ત્યારે બ્રહ્મ ભાવ થઈ જાય એટલે ગજેન્દ્ર સમાઈ જાય. પણ છેલ્લી વાત કરી દઉં કે એ ગજેન્દ્રનો મોક્ષ જે કર્યો પરમાત્માએ એ સુદર્શન ચક્રથી કર્યો. આ સુદર્શન ચક્ર એટલે શું? સુશ્રુ દર્શનમ યસ્ય ઇતિ સુદર્શનમ. સંપૂર્ણ બ્રહ્મ દર્શન જ્ઞાનરૂપી સુદર્શન દ્વારા જ અજ્ઞાનરૂપી મગરનો અંત આવે. અને એ અંત આવતા જીવને એ એકદમ સત્ય સમજાઈ જાય કે હું મરણ ધર્મ વાળો નથી, હું સુખ દુઃખ વાળો નથી, હું પાપ પુણ્ય વાળો કે બંધન મુક્તિ વાળો નથી. બાકી છેલ્લું સૂત્ર કહી દઉં. સાંખ્ય દર્શનમાં કહ્યું ભગવાને કપિલે મા દેવતુને કે કુત્રાપી કોપી સુખી ન. હે માં, જગતમાં કોઈ સુખી જ નથી. કેમ? કે આ સંસારમાં દુઃખ રહિત સુખ છે જ નહીં. દુઃખ રહિત સુખ છે જ નહીં. બસ એટલું જ. આ તો મેં તમને બહુ એમ કહેવાય કે ચરણામૃત આપ્યું છે. પણ ગજેન્દ્ર મોક્ષની કથામાં 2 સેશન્સ પણ અધૂરા પડે. 3-3 કલાકના 6 સેશન્સ જો હોય તો એ 6 કલાકમાં હું ગજેન્દ્રની સ્તુતિ માન પૂરી કરી શકું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ખાલી એક જ આવેદ મંત્ર લઈએ તો 1-1.5 કલાક લાગે. જગત્યામ જગત તેન તખતેન ભુંજિથા માઘૃત કસ્ય સિદ્ધનમ. એ ગીધની જે વાત કરી છે, ગ્રધના ઘણા અર્થ થાય છે.
અને કાલ પણ તમે જે જટાયુની વાત કરી, એ જટાયુ માંસ ભક્ષણ કરે, જટાયુ માંસ ખાય, માંસ ખાનારને રામ મળે? પણ એના પાછળ એક બહુ તત્વાર્થ છે, એ ક્યારેક કરશું. આવો મારી વાણીને પુષ્પોને વિરામ આપું. હું જ્યારે આ કહેતો આવું છું ત્યારે હું મારામાં ન હોઉં, એટલે કોઈ મારાથી ક્ષતિ થઈ ગઈ હોય તો પણ આપ તમામ વિદ્વાનો સમક્ષ હું ક્ષમા માગું છું કે ક્ષતિ થઈ જાય, માણસ છીએ. પણ જ્યારે અહીંયા બેઠા આવી છીએ ત્યારે ક્યાંક બીજે જ હોઈએ અને એના દ્વારા જ બોલાતું હોય, મારી અનુભૂતિ છે. મારો ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી દેહાધ્યાસ છૂટી જવાના બનાવ બન્યા છે કે હું મારા દેહમાં ના હોઉં અને દેહમાં આવ્યા એ 4 કલાક પછી આવવાનું થતું હોય. આવી પણ મેં અનુભૂતિ કરીને ત્યારથી પછી હું ડરી ગયો છું, એટલે બહુ કથા કરતોય નથી. વર્ષમાં 1-2 કથા કરવાનો એવું રાખ્યું છે, કરું છું. હા, હું કરતો તો 10-10, 12-12 કથાઓ કરી છે, પણ હવે અત્યારે બહુ લિમિટ કરું છું. પણ આ તત્વાર્થ મેં તમને કહ્યો. આવો પરમાત્માના ચરણ કમળમાં મારા વાક્ય પુષ્પાર્પણ કરું. ઓમ ઓમ ઓમ.